આજુબાજુના સમાચારો ભળજો કે કેટલા કિલોમીટર હવે કેટલો વરસાદ પડ્યો. સભાવાળું તો મંડપ પલટશે. સતીશ હું કુંભારની માતા છું. હું વજાગરું હું ડેરું છું. હું ધગધગતા અંધારા દેવી માતા છું. હું કાળી ઝેરીલી હું નાગડી છું. કે હું બોલું કદાચ મારી જમણ કદાચ ન પડે મારું નામ છે. બાવળિયા વગાડતી વેળાએ સધી વળી લ્યા. ખૂબ મજા. ઘણા મનમાં એમાં છે કાં તો હાથી જેમ લાયો ભાઈ. એમાં પટેલ ને એમાં હાથી લાવે ને એમાં ભૂવો. કારણ કે પટેલ ભુવાજી માતાજી મોને પણ ઓછું મોને. ભુવા ન મને માતા ને પેલી મોને. મંદિર માં દર્શન કરવા જાઉં ભુવા પર ઓછું ભાઈ. પણ આ સતીશ ને આ કોન્ટીભાઈ હું માતા બોલી દીધી કે ડોક્ટર કેઝન કરાજ કિડની નું ડાયાલિસિસ ચાલુ હોય રિપોર્ટ કરાજ ખરાબ આવે. પણ હું મોરાલી સદી બોલી હતી કે કદાચ સતીશ જો કદાચ આ કિડની ના રિપોર્ટ નીલ ના કરી નાખો મારું નામ બસ. કદાચ પોલીસમાં હોય અને પેન્શન 2 વર્ષથી બંધ પડ્યું હોય રોજ કદાચ ધક્કા કદાચ કચેરીના ખાવા પડે અને એવા ધક્કા ખાતા નેતાને હું માતા બોલી હતી સતીશ 33 બોલું છું 34 ન બનવા દઉં અને 33 જાણે કદાચ સિક્કો મારી કદાચ તારું પેન્શન ચાલુ ના કરો મારું નામ માતા સ્વભાવવાળું દુનિયાના ટોપા કરવા વાળી માતા છું. બસ વિશ્વા હોવો જોઈએ. હું વિશ્વા ને ભરવાની માતા છું. વિશ્વા ભરવાનું દેવ છું. બસ દુનિયામાં જેવું બધાએ દબરા છે ભાઈ. 5 ઈંટ વાળું છે, 100 હોનાનું છે, 100 આરસના મંદિર વાળું છે, કે 100 હવા 100 કરોડના મંદિર વાળું છે સભા વાળો. પણ જે સત હોનાના મઠમાં છે એનું એ સત 5 ઈંટોની દિવાલમાં છે સભા વાળો. જેમ કે ગમે એવો ભૂવો છે ગમે એવી માતા છે હોનાનું મઠ બની જાય પણ એનું નારિયેલ હોનાનું નહીં બને. એની ડિબેટ હોનાની નહીં બને. દુનિયાનો હવા 100 કરોડનું મંદિર છે પણ ડિબેટ તો રૂની છે. હવા 100 કરોડનું કદાચ પાવૈયા મંદિર બનાવ્યું હોય તો ડિબેટ હોનાની કરીને જણાવી હતી ન જડે ભાઈ. સભાવાળું એટલે 5 ઈંટોમાં બેવા વાળી માતા ને હોનાના મનમાં બેવા વાળી માતા એકની એક છે સભાવાળું. કે બરોબર હું મોરાના રજવાડાની માતા બોલતી છું ભાઈ. કનુભાઈ મજા, શુભાઈ ખૂબ મજા, નટુભાઈ મારો ભગવાન મજા કે છે. હું મોરાના રજવાડાની માતા બોલતી છું. ભવાની હું 32 હું દેવ બોલતું છું. તો કોઈ દાડો રેડા નહીં મેલું, કોઈ દાડો મારા કુદરત ને છેટો નહીં દવજુ. આવું હું મોરાલી માતા પૂછું લે ભાઈ. આયુષ્ય લઈને આવ્યા છો બાકી રહેતું તો મારી શરીરનું આયુષ્ય હાલ્યું ભાઈ. કે મારો ભગવાન મજા કે છે જરા ભવા અરખીલ મારો રોમ મજા કે છે ભાઈ. વેળાએ કરાજ મોરાલનું રજવાડું ઊંડું મેલીને આવીશું ખૂબ મજા. બરોબર મારા ભગવાન મજા બોલતા છે. તુષાર માળી અરખીલ મારો ઈશ્વર મજા કે છે. મારા સડી મંડળ ને મજા પૂછું કે વેળાએ દેવ સુલ્યા. હું અમીર કપૂરની માતા છું. હું સંઘના વાજાની હું સદી બસ. હું ઇંગ્લાજનું રૂપ સુલ્યા. હું ગઢવી ચારણની દીકરી છું ભાઈ. જ્વાલા અને જ્વાલામાંથી ઇંગ્લાજમાંથી વરોડીમાંથી વારાઈમાંથી સદીમાંથી વાણવટીમાંથી શિકોતર અને રાંગણી ભવાની કુટુંબ એની એ જ છે. એવી જોરાવર માતા છું કે કદાચ અરખથી મારો દીવો ભરો
દુનિયા મોડા પર વિશ્વાસ મેલો જ પહેરે, પણ મન દેવ ઉપર તમે વિશ્વાસ મેલો કોઈ દાડો તમને રેઢા નહીં મેળતું. કુદરતના ઘરની પરીક્ષા થાય કે હારી હારી નોકરી લેવી હોય, હારી હારી પોસ્ટ ઉપર જવું હોય તો અઘરી અઘરી પરીક્ષા હાલવી પડે ભાઈ. સભા વાળું એક પેપર લેશું પાસ થઈ જાય નોકરી મળી જી એ પટાવાળા નહીં મળે ભાઈ. પણ 3-4 ભરતીઓ પડે, 3-4 વાર ટ્રાય મારો, 3-4 વાર પેપર લખો, 6 મહિના ટ્રેનિંગ આવે ત્યારે હારી નોકરી કહેવાય. એટલે મને દેવને પૂછો તો તમારી પરીક્ષા થશે થશે થશે. હું મોરલના રજવાડાની માતા પૂછું ભાઈ. સમય એવો પણ બને કે કદાચ શેર ખાવાને ન હોય એ દાડે મને માતા ન ભૂલો તો શેર તો છોડી મેલો, પણ હવા હો મળો ને તો કદાચ તમારા ઓગળે ભોણું પીસી ના ખવાડું મારું નોમ માતા. ખૂબ મજા પૂછું જે નાભીનો ઓરતો પડ્યો છે અન વેળાએ હું મોરાલની મેલડી બોલતી છું. હવનો નાભીનો ઓરતો પડ્યો છે કદાચ સતીશ જેને 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 ખૂટતું છે વેળાએ હું વેળી પૂરું કરી આલી. બાકી તમારા દીવામાં શરત મળતું, બીજું મારા દ્વારકાના ધણીની આશા રાખતું, ન પૂરું કરું મારું નામ મેળવી નહીં. મેલડી મારા ચોપડાની શિવડો માતા મારી મોદડી. મારી આખી ડોલી આરાયા મેળવે હોય બાબો બાબો પટેલો ખૂબ મજા ગળાએ મારા ભગવાન મજા બોલતા છે. હું મોરાલની મેરડી મજા બોલતી સુલ્યા કે વેળાએ જબરી મેરડી છું ભાઈ. મારાની મત્રીજી માતા છું, જેટલું બોલું અલ્પેશ બનાવવા વાળી છું ભાઈ. 72 બોલું અને મુકા હું 73 બનવા નો હાલું એવી માતા છું. વિશાલ કરા તારી ભાઈબંધની માતા બોલતી છું. મારો ભગવાન મજા બોલી રહ્યો છે ભાઈ કે જગતમાં કદાચ દેવ આગળ મોગો, પણ એવું મોગો કે દેવ હાલશે ઓવર વિચાર કરે ભાઈ. આ તો દુનિયા છે, જગત છે ફોજી. મંદિરમાં જાય એટલે માથું નમાવી ઘોડો પાથરી અને પહેલી ભીખ મોકવાની શરૂઆત કરે ભાઈ. મારી દીકરો કુંવારો છે તો દારૂ પોતી હાલ દે એ થઈ જાય. હવે દીકરાના ઘરે દીકરો હાલ દે એ થઈ જાય. હારી નોકરી હાલ દે ભાઈ, બધું મોક્ષ છે.
પણ કોઈ મંદિરમાં જઈને એમ નહીં મૂકતું કે મારી કશું નહીં તો તું દીકરો નહીં હોય તો ચાલશે, નોકરી નહીં હોય તો ચાલશે, ભાઈ ખાવાનું નહીં હોય તોય ચાલશે, મારી જોવે તો તું જોવે છે ભાઈ. અને આવું મોગો આ જેટલું તમે મોગો તો બધે બધું પૂરું ન થઈ જાય મારું નામ મેળવીને લે. ભીનો વર્તો પડ્યો છે મારો ભગવાન પાર પાડી સતીશ ખૂબ મજા કે વેળા કરે હું શેર મોની બત્રીસી મેળી બોલતી છું કે દુનિયામાં આખો મીચીને ધંધો કરતું તોય તારી ગાડી રોડાવે તો મન મેળી મેણું છે લ્યા ભાઈ. સેનથી હવાઈ કરી નાલુક હું ગુબારાની માતા મટી દઉં લ્યા ભાઈ. દુનિયા જેવું છું જેટલું બોલીશું સતીશ એટલું હું બનાવ્યા વળી હું રી નહીં હજી પૂછું કે કદાચ આ જગન આદર્યો છે, આ ફૂલ વેર્યા છે, 100 કિલો વેર્યા હોય, 1.5 કિલો વેર્યા હોય, આ ફૂલ તો કાલ કરમાઈ જાય પણ મારા હાલેલા મેલડીના આશી કોઈ દાડું કરમાય નહીં લે ભાઈ. સ્વભાવવાળું દુનિયામાં જેવો છું કોઈ દાડું પટેલ તારો કોલર તોડાવા નહીં આલું, કોઈ દાડું તારા લુગડે દાગ લાગવા નહીં આલું, અને 52 બજારમાં ચોય તારી નમતી નહીં આવે જો આવું હું ગુબારાની મેળી પૂછું લ્યા. બેચર ભાઈ ખૂબ મજા મારો ભગવાન મજા કેસે વેળાએ મુશીન ભલી મેળી મજા કુસુમ આ 52 બજારમાં ફરતું ભાઈ બોયો ચડાઈને ફરતું પણ નીતિમાં ફરતું હું 365 દાડા હું મેળી તમારી હારે છું. સતીશ કદાચ 73 બોલું તો 73મી કલાક આદરથી બનવા હાલતી નહીં ભાઈ. હોય તો હવારમાં દાડો કે હોટલાઈનો હિસાબ પાકો હોય ભાઈ. કેસ કાઉન્ટર જેવું છે અમારી મેળીનું કે હવારમાં કદાચ કોઈ ચાળા કરો અને મારી મોરાલની મેળીનો સેવક હોય કદાચ નીતિ વાળો હોય અને હવારમાં ચાળો કરો તો હોટના ડાયરેક્ટ હિસાબ મળે તમને સભા વાળું. અને મારા પોતાના એક બે નહીં 10,000 દાખલાઓ પડ્યા છે કે હું 72 બોલું 73 આધારે બનવા હાલતી નહીં. પછી જગતના ભવાની જેમ બાધા હાલતી નહીં પોસવર હેડ્યા આવતું ભાઈ. હું દેવ છું, બનાવું તો પલમો બનાવું, પલમો ન બને તો ગાજા હાથે આવે નહીં ભાઈ. સભા વાળું કેમ કે દેવ છે પલમો બનાવી દે છોટું ભાઈ. બાકી મોણાની તાકાત નહીં. મોણા 5 વાર બાધા લે 100 વાર હાલા લે તો એની તાકાત નહીં. પછી જગત કે છે શ્રદ્ધા રાખો તો મળશે, તો શ્રદ્ધા રાખવી હોત તાર પાય નું આવે. જે જેના ટોપા થાય છે જબરા બાળી કલર કરીને ધોળવા જ નથી થતા ભાઈ. ગભે કોબરી નોખવાથી કોઈનું કોમ નથી થતું પણ કદાચ ભુવાજીની પીઢીએ ફૂલ હોય, નીતિ સાચી હોય અને ધર્મ હોય તો તમે એ ધરતીમાં કદાચ પગ મેલો ને તોય મટી જાય. એટલે કહેવાય છે કે 4 ધામ જો તો જેવડું પુણ્ય મળે એવું પુણ્ય તો મળતું નહીં. ગંગામાં નાહો તો બધાય પાપ ધોવાઈ જાય ભાઈ.
પણ હખરે મેલાવો તો ગંગાજી નાહો તો ધોલાય નહીં સભાવાળું બસ પોંચો ભૂવા બદલો દુઃખ ના મટે તો પોંચો એક માં દાવા જરૂર નહીં લ્યા પછી મઢને પકડો પેલું ભાઈ મઢવાળી પકડો અને આ તો ભારતની સંસ્કૃતિ છે માતાઓ છે 51 શક્તિપીઠ છે 12 જ્યોતિર્લિંગ છે 4 ધામ છે આ સનાતન ધર્મ છે ભાઈ સભાવાળું અને જેના ઘરમાં આ જાગતી જ્યોત બેઠી છે એને કોઈ દાડો લઈ છોટો અડતો ને એ હું મેડી કહું છું સભાવાળું બાકી પશ્ચિમી કલ્ચર જુઓ ફોરેન ના કલ્ચરો જુઓ 12 વર્ષ મા બાપ ને કાઢી મેલે ભાઈ અરે આપણા ભારતમાં એવું નહીં વિદેશ એમ જો એક ની દાદા વિવાહ થઈ જાય સભાવાળું પણ આ ભારત છે કોઈ 51 શક્તિપીઠ ની માતાઓ બેઠી છે તમારા ઘરની અંદર તમારા મઢમાં એમાંથી એક બેઠી છે એટલે તમારામાં આવા સંસ્કાર આવા ગુણ આવા ના હાલે એટલે કોસુક તમારો દીવો ખરો છે ભાઈ સભાવાળું બાકી વધારે ભણેલા હોય ને એજ્યુકેટેડ હોય મા બાપ ને ઉપાડીને મૂકી દે સીધા અનાથ આશ્રમમાં કે ભાઈ હું રહો વૃદ્ધાશ્રમ નો અનાથ આશ્રમ ભાઈ પણ જેના ઘરે દેવ હોય એની નીતિ કોઈ દાડો ભૂલતી ના હે હું મોરાલી માતા ખૂબ મજા બરોબર મારો શરીનો ભગવાન મજા બોલતો હશે મારો મેડીનો મજા બોલતો હશે હવા હો જોગીઓ મનાલી માતા